મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? નિરાશ કે ડરશો નહીં. શું ઈસુ દરરોજ તમારી સાથે વાત કરી રહ્યા નથી? શું તમે તેમનો હાથ પકડીને ચાલતા નથી? શું તમે આજે તેમની સાથે વાત કરી? શું તમે તેમને તમારી સાથે વાત કરવા માટે સ્થાન આપ્યું છે? આજે સવારે પ્રભુએ મારી સાથે વાત કરી. તેમણે તેમના વચન દ્વારા મને ઘણી બધી વાતો કહી. મેં તેમની સાથે ઘણી બધી વાતો કરી. તેથી જ હું ખુશ છું. તમે તેમની સાથે વાત કરવી જોઈએ. તેમને તમારી સાથે વાત કરવા સ્થાન આપો. તમે ખુશીથી રહી શકશો. શું આ જગ્યા સુંદર લાગતી નથી? લંડનમાં બકિંગહામ પેલેસ છે ને, તે શાહી પરિવારનું બકિંગહામ પેલેસ. તેની સામેના સ્થાનની અંદર આ એક સુંદર બગીચો છે. હું ત્યાંથી તમારી સાથે હમણાં વાત કરી રહ્યો છું. તમારે આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ, પ્રશંસા કરવી જોઈએ. પરમેશ્વરે તેમના બાળકોને કેવી રીતે ઉત્તેજન આપ્યું છે, જે તેમને પ્રેમ કરે છે તે જાણવું જોઈએ. એટલે અમે તમને આ સ્થળ બતાવી રહ્યા છીએ. એવી રીતે જ ઇંગ્લેન્ડના દેશના રાજવી પરિવારના જે રાણી એલિઝાબેથ હતા, તે ઈશુને પ્રેમ કરતા હતા, તેમનામાં વિશ્વાસ કરતા હતા. તેઓ દરરોજ સવારે બાઇબલ વાંચતા હતા, પ્રાર્થના કરતા હતા અને રવિવારે તે આરાધના સેવામાં ભાગ પણ લેતા હતા. અને મને 2 વાર તે જ્યારે આરાધના સેવામાં ભાગ લઈને પાછા ફરતા હતા તે જોવાનો લાહવો મળ્યો. મેં તે જોયું છે. મેં તેણીને તેના બાળકો અને પોત્રોને લઈને પરિવાર તરીકે તે આરાધના સેવામાં ભાગ લેતા જોયું છે. મને લાહવો મળ્યો. અને કારણ કે તે ઈશુને પ્રેમ કરતી, તેને વળગી રહી હતી. પરમેશ્વરે આ પરિવારને આશીર્વાદ આપ્યા છે અને તેમને ઉન્નત પણ કર્યા છે. અને તેવી જ રીતે રાણી વિક્ટોરિયા હતી અને તેના સમયકાળમાં વિશ્વના ઘણા બધા ભાગો પર ઇંગ્લેન્ડ દ્વારા શાસન કરવામાં આવ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલા બધા જે દેશો છે તેમના ઉપર તમે કેવી રીતે વિજય મેળવી શકો, એવી રીતે તેણીએ બાઇબલ ઉપાડ્યું અને બતાવીને કહ્યું કે ઈશ્વરનું જે બાઇબલનું વચન છે તે તેની પાછળનું કારણ છે. તમારા જીવનમાં પણ વચનોને પ્રથમ સ્થાન આપો. તેમને વાંચો, મનન કરો, તમે આશીર્વાદ પામશો. સારું, આજે મારા માટે પ્રભુ શું વચન આપે છે, શું આમ વિચારી રહ્યા છો? સફાનિયાની પુસ્તક તેના 3 અધ્યાયના 15મા વચનની અંદર જુઓ. હવે પછી તને કંઈ પણ આપત્તિનો ડર લાગશે નહીં. મારા પુત્ર, મારી પુત્રી, તમે હવે કોઈ આપત્તિ જોશો નહીં. તમે અત્યાર સુધી આપત્તિનો સામનો કર્યો હશે. તમારા ઘરમાં નુકસાન પહોંચાડનાર લોકો હશે. તમે જ્યાં રહો છો ગામમાં, શહેરમાં નુકસાન પહોંચાડનાર લોકો હશે. તમારા ચર્ચમાં પણ નુકસાન પહોંચાડનાર લોકો કદાચ હશે. તમે જ્યાં વ્યવસાય કરો છો, જ્યાં સેવા આપી રહ્યા છો, ત્યાં પણ નુકસાન પહોંચાડનાર લોકો કદાચ હશે. તેઓ તમારા માટે મુશ્કેલી ઊભી કરતા હશે. અને આવી રીતે ઘણી બધી આફતો તમને ઘેરી શકે છે. રોગો જેવી આફતો આવી શકે છે. દેવા જેવી કોઈ આફત આવી શકે છે. આફત ક્યારે દૂર થશે, આમ ચિંતામાં છો. અત્યાર સુધી જે આફતનો સામનો કર્યો, પ્રભુ કહે છે તમે હવે ક્યારેય તે આફતો જોશો નહીં. મારા દીકરા, મારી દીકરી, તમે હવે ક્યારેય આફતો જોશો નહીં. આમ પ્રભુ કહે છે. હું એક છોકરીને ઓળખું છું જે એક શ્રીમંત પરિવારની હતી અને તેઓએ તેના લગ્ન કરાવ્યા કે જેથી તેના પછી તે ખુશીથી પોતાનું જીવન વિતાવે. અને તેનો પરિવાર તે ખૂબ જ શ્રીમંત હતો અને તેને ખબર પડે તે વિના તેઓએ તેમની પુત્રીને ખુશ રાખવા માટે બધું જ સારું કર્યું હતું. પરંતુ તે જે ઘરમાં ગઈ હતી તેની અંદર તેનું કોઈ સન્માન ન હતું, કેવળ દુષ્ટતા જ હતી. તેણે ખાધું છે કે નહીં પૂછવા માટે કોઈ ન હતું. તે બધા સાથે બેસીને ખાઈ શકતી ન હતી. તેઓ તેની સાથે નોકરની જેમ વ્યવહાર કરતા હતા અને તેના પછી જે કંઈ પણ બચતું હતું તે તેણે ખાવાનું હતું. ખૂબ જ શ્રીમંત પરિવારની તે છોકરી ઘરમાં ખૂબ જ આફતો સહન કરી રહી હતી અને તેને પ્રાર્થના કરવા માટે તેની જે માતા છે તે તેને કેટલીક વાર મારી પાસે લાવતી. તે છોકરી કંઈ પણ કહેશે નહીં, તે હંમેશા શાંત રહેતી. ઘરમાં શું ચાલી રહ્યું છે તે તેની માતા પણ જાણતી ન હતી. તેના વિશે તે બિલકુલ વાત ન કરતી. પ્રભુના સેવકને પણ તેણે ન કહ્યું. પરંતુ પ્રાર્થના દરમિયાન મેં જોયું કે તે ખૂબ જ રડતી હતી. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. પરંતુ મને ખબર હતી કે તે પોતાનું જે બોજો છે તે કેવળ પરમેશ્વરને જણાવી રહી હતી. અને જ્યારે મેં તે બાળકી માટે પ્રાર્થના કરી, મને આત્મા દ્વારા તેના બોજા વિશે ખબર પડી ગઈ અને મેં તેના માટે પ્રાર્થના કરી. મેં ક્યારેય કંઈ પૂછ્યું નહીં. અને તેના પછી થોડા વર્ષો વીતી ગયા. એક દિવસ પરમેશ્વરે તે બધી જ દુષ્ટતાનો અંત લાવ્યો અને તે છોકરી સાથે પરમેશ્વર છે તે જણાવવા માટે તેમણે તે પરિવારના સભ્યોમાં પરમેશ્વરનો ભય લાવ્યો. તેનો પતિ અને તેમનો પરિવાર તે આ છોકરીથી ડરવા લાગ્યો હતો. તેમણે તેણીને તે જ ઘરમાં રાણીને જે મૂકવા લાગ્યા. તેઓ ગમે તે કરતા તેણીને પૂછતા કે તમે પ્રાર્થના કરો અને અમને જણાવો અમારે શું કરવું જોઈએ. આવી રીતે પૂછવા લાગ્યા. પરમેશ્વરે આફતનો અંત લાવ્યો. તમારા જીવનમાં પણ જે આફતનો અનુભવ તમે કરો છો,
પ્રભુ કહે છે કે તમે હવે પછી તે આફત જોશો નહીં, અને તેથી જ તેમણે ક્રૂસ ઉપર તે સહન કર્યું છે. તેમણે બધું જ સહન કર્યું, નિંદા સહન કરી, લજ્જા સહન કરી છે, અને તે ભાંગી પડ્યા હતા. તેણે બધું જ ધીરજથી સહન કરવાનું કારણ શું છે? તમારા જીવનમાં દુષ્ટતાને બદલવા માટે તેમણે ક્રૂસ ઉપર તે દુષ્ટતાને સહન કરી છે. વિશ્વાસ કરો, આ વચનની અંદર વિશ્વાસ કરો અને કહો કે હે ઈશુ, તમે મારા જીવનની બધી આફતોને બદલી નાખશો. મારા માટે તમે વધસ્તંભ પર તે દુષ્ટતાને સહન કરી છે. સંયમથી તે સહન કરવા માટે તમારી સ્તુતિ થાઓ. તમે આજે એક ચમત્કાર જોશો. શું તમે હવે આ કહેશો, હે પ્રભુ, આ વચન તમે હવે કોઈ આફત જોશો નહીં, તે મારું છે પ્રભુ. તમે વધસ્તંભ ઉપર બધી દુષ્ટતાને અને બધા જ દુઃખોને સહન કર્યા છે મારા જીવનના આફતો બદલવા માટે. ઈસુ ખ્રિસ્તના નામમાં જેટલી પણ મુશ્કેલીઓ છે તે રૂપાંતરિત થવા દો પ્રભુ. હું હવે કોઈ આફત જોઈશ નહીં પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.